રાજકોટથી સૌપ્રથમ સમાચાર કે જ્યાં મવડી વિસ્તારમાં 40 ફૂટ રોડ પર અકસ્માત સર્જાઈ ગયો, જ્યાં મહિલાને અડફેટે લઈને કાર ચાલક ફરાર થઈ ગયો હતો। અહીં હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો મહિલાનો આરોપ છે અને નંબર પ્લેટ વગરની કાર દ્વારા આ હત્યાનો પ્રયત્ન થયો હોવાનો મહિલાએ આરોપ લગાવ્યો છે। આ સમગ્ર ઘટનાના સીસીટીવી દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે, જેમાં મહિલા રસ્તા પરથી પસાર થઈ રહી છે અને તેની પાછળથી આવી રહેલી એક કાર અચાનક જ તેને ટક્કર મારીને ત્યાંથી ફરાર થઈ જાય છે। આ આખી ઘટનામાં એવું લાગી રહ્યું છે કે સહેતુક રીતે આ મહિલા પર કાર વડે હત્યાનો પ્રયત્ન થયો હોય તેવો મહિલાનો આરોપ છે અને મહિલાને અડફેટે લઈને કાર ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો। મહત્વપૂર્ણ વાત એ પણ છે કે મહિલા પર જે કાર ચાલકે હુમલો કર્યો હતો તે કારમાં નંબર પ્લેટ પણ નહોતી અને તેના પરથી આ આશંકા વધુ પ્રબળ બની રહી છે કે તેનો સહેતુક હત્યાનો પ્રયત્ન કરવામાં આવ્યો હોઈ શકે। મહિલાને અડફેટે લઈને આ કાર ચાલક ત્યાંથી ફરાર પણ થઈ જાય છે અને આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ। खबर पड़ी कि મને ખબર પડી કે આને મારવાની જ ગણતરી છે। મારી માથે ફોર વ્હીલ ચડાવી દીધી, પડી ગયા પછી એને ફોર વ્હીલર લઈને પાછા વળી વયા ગયા। નંબર વગરની ગાડી હતી। આ તરફ ખેડા